આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો એટલે અમારા ગામના સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જ્યો. જય માતાજી મિત્રો. તો મસ્ત હવારના 6 વાગી ગયા હતા. હું ઉઠી જતો પછી તો ફટાફટ આબુનો મેલો દાટ કરીને તૈયાર થઈ ગયો અને પછી તો મસ્ત મહાકાળી માતાની દીવાબત્તી કરી અને ફૂલ ચડાયો અને બાઇકને ચાલુ કરી મેલડીમાના દર્શન કરીને નીકળી જશી તો ગોમમાં જવા માટે અને ફટાફટ પહોંચી ગયો અમારા ગોમના સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અને પછી તો મસ્ત મંદિરમાં એન્ટ્રી લઈ લીધી કરી લીધા સોમનાથ મહાદેવના દર્શન અને મહાદેવના દર્શન કરીને આવી જશી તો દુકાને કરી લીધી માતાજીની દીવાબત્તી અને પછી તો મસ્ત મેં એ પાઇપો કાપવાની ચાલુ કરી દીધું. આ સાઈડ અમારા કમલેશભાઈ એક દરવાજો તૈયાર કરી દીધો અને હવારે કાપેલી પાઇપોને આપી દીધી અમારા કમલેશભાઈને સીધી કરવા માટે અને પછી મારી જ કાપેલી પાઇપ મને વાગી જઈ. બોલો, मतलब वो अलग ही लेवल का बंदा था. અને પછી તો અમારા કાળુભાઈએ ચાલુ કરી દીધો કલર મારવાનો ને એટલી વારમાં તો અમારા કમલેશભાઈ એક ખાટલો રિપેરિંગ કરી દીધો અને હવારે કાપેલી પાઇપોનો આવો ગેટ બનાવવાનો હતો એટલે અમે એ ગેટ બનાવવાનું ચાલુ કરી દીધું અને પછી તો એક એક કરીને બધી પાઇપો લગાવવાનું ચાલુ કરી દીધું ને અડધા કલાકની મહેનત બાદ આપણો અડધો ગેટ તૈયાર થઈ ગયો અને પછી 6 વાગે એટલે હું નીકળી જઈશ તો ઘેર જવા માટે રસ્તામાં ભેગા થઈ ગયા અમારા ઉદો કાકો. લેવડો હતા ને એક લાઈક ને ફોલો કરી નાખો. મળું નવા મિની બ્લોગમાં.